હા જીવરાજભાઈ કેમ છે? મજામાં ભાઈ. ભાઈ આ બધું શું તમે આ બધું સામાન લઈને બેઠા છો? આ પ્રોડક્ટ ફરી આવી છે, લઈ આવ્યા છે RCM અભિયાનમાંથી. હા એ કેવી રીતના ભાઈ? કેવી રીતે એટલે 6 મહિના લગાતાર સામાન ખરીદી કરું છું. 7મા મહિને 5000ની પ્રોડક્ટ ફરી છે. 10,000 રૂપિયાનો સામાન ખરીદી કરું, 5000ની પ્રોડક્ટ ફરી મળે. ભાઈ આવું તો અમને તો કોઈ દી કોઈ મળ્યું નથી ભાઈ, ક્યાંથી મળતું નથી. કેવી રીતના મળે કે અમને કયો? એ RCM અભિયાનમાં જોડાવવું પડે ને, જી બરોબર? હા ત્યાં આઈડી ખોલાવી પડે, હા. પછી મળે. લગાતાર સામાન લેવું પડે. હા કેવી રીતના ભાઈ આવી રીતના આઈડી ખોલવાની ને એટલે શું એવું બધું? RCM અભિયાનમાં વ્યક્તિને મળવાનું, પછી PUC એ જવાનું ને ખરીદી કરવાની, બસ. દુકાન બદલવાની. કાંઈ વાંધો નહીં જીવરાજભાઈ, જો આવો લાભ મળતો હોય ને તો અમને કંઈક આવો લાભ કરાવો ભાઈ. હા ચોક્કસ ચોક્કસ મળે જ છે. કેટલા રૂપિયાનો સામાન તમે આ બધો લઈ આવ્યા? હું 5000ની પ્રોડક્ટ ફરી આવી છે. 5000 રૂપિયાનો સામાન ફ્રી આવ્યો? ઓહો 5000 રૂપિયાનો સામાન ફ્રી આવ્યો તમને? વર્ષમાં 2 વાર મળે મને. લે આને. કેટલા રૂપિયાની ખરીદી કરો છો? હું 10,000 રૂપિયાની રેગ્યુલર મહિને કરું છું. બસ બસ ખાલી 10,000 રૂપિયાની ખરીદી કરવાથી 5000 રૂપિયાનો સામાન ફ્રી? હા ફરી આવે. ઓહો અમારા તો પરિવાર કેવડો મોટો છે ને આજ કેટલાય લોકો સામાન વાપરે છે, કોઈ દી કાંઈ ફ્રી નથી મળ્યું. તો આવું તો આની અંદર જો લાભ મળતો હોય તો શું કામ આપણા પરિવારને અને બધા લોકોને હું તો કે બહુ ફાયદો થાય છે. આરોગ્ય રહે, હમ કેમિકલ વગરનો સામાન મળે, કલર કેમિકલ વગર. ઠીક ઠીક કાંઈ વાંધો નહીં જીવરાજભાઈ, તમે જણાવ્યું બહુ એ બદલ ધન્યવાદ. બહુ સારું નહીં કહેવાય કે આ નહીં, ઘેર સામાન એટલો સારો વાપરવા મળે. ઘેર RCM અભિયાન લઈને જવાનું છે. જી જીવરાજભાઈ થેન્ક યુ ભાઈ, બહુ સારું સરસ આ તમે જય બતાવ્યું. RCM જય RCM.